અને સ્વર પેટીનો ઇશ્યુ થઈ ગયો, 1.5 વર્ષથી પીડાતા હતા. એમને ઓપરેશન કરવાનું કહ્યું પણ એમને ઓપરેશન કરવું નહોતું. એટલે માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ દવા એને વાપરી, પણ જેવી મને ખબર પડી એટલે મેં કીધું કે તમે એક આટલો આ ભરોસો રાખીને ચાલુ કરો આ પ્રોડક્ટ. સ્વર પેટીનું કહેવાય એમનાથી એકદમ પાતળો અવાજ નીકળે, જાડું બોલાય નહીં. અત્યારે આરામથી જાડું બોલે છે. રિપોર્ટ હજુ કરાય નથી પણ જાડું બોલી રહ્યા. બીજું કે કડીએ કામ કરે. હવે કડીએ કામ કરે એટલે એને ચક્કર આવતા હતા, કામ પર જઈ શકતો નહોતો, પણ અત્યારે આરામથી કડીએ કામ પોતે જાતે કામ કરે છે ને જાય. અને મારી ટીમમાં એક નારણભાઈ કરીને કમાન્ડ કામ કરે છે, તો એમને એક પાઇલ્સના રિઝલ્ટ દીધું. એમાં બ્લીડિંગ થતું. આપણે 5 ડોઝ લીધા, 5મા ડોઝ લીધા પછી 6થા ડોઝ પહેલા એને બ્લીડિંગ થવાનું બંધ થયું. અને એ વ્યક્તિ 2 બોક્સ પૂરા કર્યા. અત્યારે કાઠિયાવાડ ભાગે ખેતી કરે છે. અમારા લોકો મોટા ભાગે કાઠિયાવાડ હોય, કારણ કે જમીન આવે ઓછી, ખેતી કરવી છે તો ભાગે ખેતી કરવા જતા રહે. ત્યાં લોકો કામ નહીં કરતા, પણ અમારી બાજુના જે ખેતી કમાય છે અને વર્ષે આરામથી ખાધે પીધે કમ્પ્લીટ કરીને છેલ્લે નહીં ને તે પણ 3 થી 4 લાખ રૂપિયા બચત કરી લઈને આવે. મહેનત કરે છે તો આ એક સારા રિઝલ્ટ છે. તો આવા ઘણા બધા રિઝલ્ટ લોકો પાસે છે. થેન્ક યુ.